ફરી એક નવા વિડીયો સાથે આજે છત્રીઓ વેચવાવાળો લાલચી કાગડો એક સુંદર જંગલની બાજુમાં એક નાનું ગામ હતું. ગામમાં લોકો મહેનતુ અને સરળ સ્વભાવના હતા. ચોમાસાની ઋતુ શરૂ થવાની હતી, તેથી ગામમાં બધે વરસાદની ચર્ચા ચાલતી હતી. એ જ ગામની નજીક મોટું વડનું ઝાડ હતું. એ ઝાડ પર એક કાગડો રહેતો હતો. તેનું નામ કાળુ હતું. કાળુ દેખાવમાં સામાન્ય કાગડો હતો, પરંતુ તેની એક ખરાબ આદત હતી. તે ખૂબ જ લાલચી હતો. કાળુને હંમેશા એવું લાગતું હતું કે બીજાઓ કરતાં તેને વધારે મળવું જોઈએ. કોઈ પક્ષી પાસે સારું ખાવાનું હોય તો કાળુને પણ તે જ જોઈએ. કોઈની નવી વસ્તુ મળે તો તેને પણ તરત જ મેળવવાની ઈચ્છા થતી. એક દિવસ કાળુ ગામમાં ઉડતો ગયો ત્યારે તેણે એક માણસને રસ્તા પર રંગબેરંગી છત્રીઓ વેચતા જોયો. છત્રી લ્યો, વરસાદથી બચવા સુંદર અને મજબૂત છત્રી લઈ લ્યો, તે માણસ બોલતો હતો. કાળુ થોડા સમય ત્યાં બેસીને લોકોને છત્રી ખરીદતા જોતો રહ્યો. તેના મનમાં વિચાર આવ્યો, વાહ, ચોમાસું આવવાનું છે. જો હું પણ છત્રી વેચું તો ઘણા પૈસા કમાઈ શકું. પણ હું છત્રીઓ ક્યાંથી લાવીશ? કાળુએ આજુબાજુ જોયું. ત્યાં કેટલીક જૂની છત્રીઓ એક દુકાનની બહાર રાખેલી હતી. તેને એક ચાલાકીભર્યો વિચાર આવ્યો. તે દુકાનદાર પાસે જઈને બોલ્યો, કાકા, તમારી જૂની છત્રીઓ કોઈ કામ નથી? મને આપો તો હું તેને વેચીને તમને પૈસા આપીશ. દુકાનદાર હસ્યો. અરે કાગડા, તું છત્રી કેવી રીતે વેચીશ? કાળુ બોલ્યો, તમે બસ મને થોડા દિવસ માટે છત્રીઓ આપી જુઓ, હું તમને પૈસા આપીશ. દુકાનદારને મજા આવીને તેને 2 જૂની છત્રીઓ કાળુને આપી દીધી. કાળુએ છત્રીઓ લઈને જંગલમાં ગયો. તેણે એક છત્રી પોતાની પીઠ પર બાંધી અને બીજી છાશમાં પકડી. પછી ગામમાં ફરવા લાગ્યો. છત્રી લઈ લો, વરસાદથી બચવા મજબૂત છત્રી ખૂબ સસ્તી છત્રી છે, તે કાવ કાવ કરતો બોલ્યો. લોકોને આ દ્રશ્ય જોઈને ખૂબ જ નવાઈ લાગી કે કાગડો છત્રી વેચતો હતો. એક બાળક હસતા હસતા બોલ્યો, મમ્મી, જુઓ, કાગડો છત્રી વેચે છે. અરે, લોકો કાળુ પાછળ ભેગા થયા. કાળુએ એક છત્રી એક માણસને વેચી દીધી. તેને થોડા પૈસા મળ્યા. કાળુ ખૂબ જ ખુશ થયો. આ તો બહુ સરળ કામ છે. જો હું વધારે છત્રીઓ વેચું તો હું વધુ ધનવાન બની શકું છું, તેણે વિચાર્યું. બીજા દિવસે કાળુ ફરી દુકાનદાર પાસે ગયો. કાકા, મને વધુ છત્રીઓ આપો. દુકાનદારે કહ્યું, પહેલાં ગઈકાલની છત્રીઓના પૈસા આપ. કાળુએ ગઈકાલના મળેલ પૈસામાંથી થોડા પૈસા આપ્યા અને બાકીના છુપાવી દીધા. દુકાનદારને ખબર ન પડી. હવે કાળુને 5 છત્રીઓ લઈ લીધી. થોડા દિવસોમાં કાળુની છત્રીઓની ખૂબ જ માંગ થવા લાગી. ગામમાં લોકો કહેતા, આ કાગડાની છત્રી ખરીદવી હોય તો વહેલી ખરીદ લો. કાળુના મનમાં હવે લાલચ વધી ગઈ. આવી વાત જાણીને એક દિવસ તેને વિચાર આવ્યો, હું શા માટે દુકાનદારને પૈસા આપું? હું પોતે જ છત્રીઓ બનાવીશ અને વેચીશ, પછી આખો નફો મારો. તેણે જંગલના પક્ષીઓને બોલાવ્યા. ભાઈઓ, તમે લોકો મારા માટે છત્રીઓ બનાવો, હું તમને ખાવાનું આપીશ. આ વાત જાણીને પક્ષીઓએ મહેનત કરીને ઘણી છત્રીઓ બનાવી, પરંતુ કાળુએ તેમને વચન મુજબ ખાવાનું આપ્યું નહીં. આથી તેઓ બોલ્યા, હવે મારી પાસે પૈસા નથી, પૈસા આપીશ. પક્ષીઓ દુઃખી થયા, પણ કંઈ બોલ્યા નહીં. કાળુ હવે ખૂબ જ પૈસા કમાવા લાગ્યો. તેણે પોતાના માટે મોટું ઘર બનાવ્યું અને જંગલમાં સૌને બતાવતો ફરતો, જુઓ, હું કેટલો ધનિક બની ગયો. આથી પણ તેની લાલચ ઓછી થવાને બદલે વધતી ગઈ. આ વાત જાણીને એક દિવસ ગામમાં અચાનક ભારે વરસાદ પડ્યો.
આકાશ કાળા વાદળાઓથી છવાઈ ગયું. પવન ખૂબ જ જોરથી ફૂંકાવા લાગ્યો. ગામના લોકો કાળુ પાસેથી છત્રીઓ ખરીદવા દોડી આવ્યા. કાળુએ વિચાર્યું, આજે તો મારી બધી છત્રીઓ વેચાઈ જશે. હું બહુ પૈસા કમાઈશ. તેણે છત્રીઓના ભાવ વધારી દીધા, જેથી કરીને જે છત્રી સામાન્ય રીતે 10 રૂપિયામાં વેચાતી હતી તે 20 રૂપિયામાં વેચવા લાગ્યો. એક ગરીબ માણસે કહ્યું, કાળુ, મારી પાસે માત્ર 10 રૂપિયા જ છે. બાળક માટે એક છત્રી આપી દે. કાળુ બોલ્યો, ના, 20 રૂપિયા આપશો તો જ છત્રી મળશે. માણસ નિરાશ થઈ ગયો. પાછો ફર્યો. આ બહુ એક વૃદ્ધ ખેડૂત જોયું. તેણે કાળુને કહ્યું, બેટા, જરૂરિયાતના સમયે લોકોની મદદ કરવી જોઈએ. વધારે લાલચ કરવી સારી નથી. કાળુ હસ્યો, મારે પૈસા કમાવા છે, કોઈની સેવા કરવી નથી. એટલામાં વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. કાળુ પોતાની બધી જ છત્રીઓ લઈને ઘરે દોડ્યો. તેણે છત્રીઓ એક મોટો ગોડાઉનમાં રાખી દીધી. પરંતુ પવન એટલો જોરથી હતો કે ગોડાઉનની છત ઉડી ગઈ. વરસાદનું પાણી અંદર ભરવા લાગ્યું. આવું જોઈને કાળુ ગભરાઈ ગયો. મારી છત્રીઓ, મારી બધી છત્રીઓ! તે છત્રીઓ બચાવવા દોડ્યો, પરંતુ પવનના કારણે છત્રીઓ એક પછી એક ઉડીને બહાર જવા લાગી. કાળુ એક છત્રી પકડવા દોડ્યો, પણ બીજી ઉડી ગઈ. બીજી પકડવા ગયો, તે ત્રીજી પણ વહી ગઈ. આવું જોઈને થોડી જ વારમાં તે બધી છત્રીઓ નષ્ટ થઈ ગઈ. કાળુ ખાલી ગોડાઉનમાં બેસી રહ્યો. આનું શું કરવું? તેની પાસે પૈસા હતા, પરંતુ જે લોકો તેની મદદ કરી શકતા તે બધા જ તેની લાલચથી દુઃખી થઈને દૂર થઈ ગયા હતા. બીજા દિવસે વરસાદ બંધ થયો. કાળુ ગામમાં ગયો. તેણે જોયું કે ગઈકાલે તેણે છત્રી આપવાનો ઇનકાર કર્યો હતો તે ગરીબ માણસને પોતાના ઘરની મરામત કરી રહ્યો હતો. કાળુ શરમાઈ ગયો. તે વૃદ્ધ ખેડૂત પાસે ગયો અને બોલ્યો, કાકા, મારી મોટી ભૂલ થઈ ગઈ. પૈસાની લાલચમાં મેં સૌ સાથે ખરાબ વર્તન કર્યું. વૃદ્ધ ખેડૂતે પ્રેમથી કહ્યું, ભૂલ સમજાઈ જાય એ જ સુધારાની શરૂઆત છે. પૈસા કમાવા ખરાબ નથી, પરંતુ લાલચમાં બીજાનું નુકસાન કરવું ખરાબ છે. કાળુએ પોતાની ભૂલ સ્વીકારી. તે દુકાનદાર પાસે ગયો અને તેના બધા બાકી પૈસા ચૂકવ્યા. ત્યારબાદ તેણે જે પક્ષીઓ પાસે કામ કરાવ્યું હતું તેમણે પણ યોગ્ય મહેનતાણું આપ્યું. પછી તેણે નક્કી કર્યું કે હવે તે છત્રીઓ યોગ્ય ભાવે વેચશે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરશે. થોડા દિવસો પછી ફરી વરસાદ આવ્યો. આ વખતે એક ગરીબ બાળક છત્રી ખરીદવા આવ્યું. તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી કાળુએ તેને એક છત્રી આપીને કહ્યું, બેટા, તું જેટલા પૈસા આપી શકે એટલા આપ. બાકીના પૈસાની ચિંતા ન કર. આ વાત જોઈને બાળક ખુશ થઈ ગયું. કાળુના મનમાં પહેલી વાર એવી ખુશી થઈ છે પૈસાથી મળતી નથી. તે સમજી ગયો કે સાચી કમાણી માત્ર પૈસા મેળવવાથી નથી, પરંતુ પોતાની કમાણીથી બીજાના જીવમાં ખુશ લાવવામાં છે. ત્યારથી કાળુને ઓળખ લાલચ કાગડા તરીકે નહીં, પરંતુ મદદગાર છત્રીવાળા કાગડા તરીકે થવા લાગી. આ વાત જાણીને અને જંગલના બધા પક્ષીઓ કહેવા લાગ્યા, શું કહે છે? લાલચ માણસને એકલો કરી દે છે, જ્યારે સારા કામ અને મદદ માણસોને સૌના દિલમાં સ્થાન આપે છે. મિત્રો, બોધ એ મળે છે કે લાલચ ક્યારેય સુખ આપતી નથી. મહેનતથી કમાયેલા પૈસામાં સંતોષ રાખવો અને જરૂરિયાત સમયે બીજાની મદદ કરવી એ જ સાચી માનવતા છે.
મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.